માં પહેલાં ચોખા પીસી કાઢો। જો ચોખા વટાઈ ગયા, હવે એક બટાકો અને લસણ પણ અંદર જ વાટી કાઢું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9 વાગી ગયા છે, તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો, દ્વારકાધીશ બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો, જો બધું ઘરનું કામ પતી ગયું ને, ધોઈને ફ્રેશ, પૂજા બી થઈ ગઈ। આજે ફટાફટ બધું કામ પતી ગયું। તો મિત્રો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો ચાલો હવે રોજની જેમ શું બનાવવાનું જમવાનું, તો શું જમવાનું? તો મિત્રો, જો મેં ચોખા અડધી વાટકી જેવા પલાળીને રાખ્યા હતા ધોઈને, તો હવે ચોખાને પીસી કાઢું મિક્સરમાં। અને એક બટાકો કાપીને ધોઈને રાખ્યો છે, એક ડુંગળી કાપી છે, નાની ઝીણી સમારી છે, એક નાનો ટમાટર સમાર્યું છે, લીલા મરચાં, પછી લસણ અને ધાણા। તો લસણ તો હું આની જોડે વાટી કાઢીશ મિક્સરમાં। પહેલાં ચોખા પીસી કાઢું। જો ચોખા વટાઈ ગયા, હવે એક બટાકો અને લસણ પણ અંદર જ વાટી કાઢું। મિત્રો, જે પલાળેલા ચોખા હતા એને મેં વાટી કાઢ્યા મિક્સરમાં। એક બટાકો અને 3-4 લસણની કળીઓ આવા અંદર બધું નાખી દઈએ આપણે। તો જો મેં ઝીણા મરચાં લીલા સમારેલા છે, ધાણા, ડુંગળી અને નાના ટમાટર અને આ પાપડીઓ ખારો તો નાખી દઈએ આપણે બધું। થોડું જીરું નાખી દઈએ અને થોડું મીઠું નાખી દઈએ। ચાલો હવે ખીરાને થોડીક વાર એટલે બધું મિક્સ કરી દઈએ। તો મિત્રો, પલાળેલા ચોખાનું ખીરોમાંથી આપણે પૂડા બનાવવાના છે ને, જુઓ કમ્પ્લીટ છે બધું। તો થોડીક વાર 15-10 મિનિટ એને રહેવા દઈએ આપણે। મિત્રો, અંદર મેં થોડો ચણાનો લોટ પણ નાખ્યો, કેમ કે ખીરું થોડું પાતળું થઈ ગયું, તો મેં થોડોક ચણાનો લોટ નાખી દીધો છે અંદર। તો જો આવે પૂડા। મિત્રો, જો મારા પલાળેલા ચોખા, એમાં બટાકો, લસણ ને ટામેટું, ડુંગળી બધું નાખીને અને થોડોક ચણાનો લોટ નાખ્યો, પણ મેં બતાવ્યું નથી, પણ થોડોક ચણાનો લોટ નાખ્યો 1-2 ચમચી, કેમ કે મને થોડુંક ખીરું થોડું એ લાગ્યું એટલે મેં થોડુંક નાખી દીધું। તો જો મારા ચોખા પલાળેલાના તૈયાર થઈ ગયા પૂડા। તે પૂડા મારા તૈયાર થઈ ગયા। જે મેં ચોખા પલાળ્યા હતા એમાંથી મેં પૂડા બનાવી દીધા। મેં ચોખા પલાળ્યા હતા તેમાંથી મેં પૂડા બનાવ્યા। મસ્ત મિક્સરમાં એને વાટી કાઢ્યું, બટાકો, લસણ એ બધું વાટીને પછી મેં ડુંગળી, પછી ટામેટું, ધાણા અને લીલા મરચાં, જીરું અને મીઠું અને પાપડીઓ ખારું નાખીને એનું ખીરું બનાવી દીધું। પણ થોડુંક મને ખીરામાં એ લાગ્યું, તો મેં થોડુંક 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો, પણ મેં બતાવ્યું નહીં, સોરી। અને પછી મારા પૂડા બનીને તૈયાર થઈ ગયા। તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ। ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।